તળાજાના સરતાનપર ગામે જે વ્હેલ માછલીની ઉલટી સાથે એક કિસમ પકડાયો છે, જેમાં આ ઉલટીની કિંમત 1 કરોડ કરતાં પણ વધારે છે। જેમાં આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે સમયે તળાજાના સરતાનપર રાતાખડા રોડ પર પહોંચતા પડતર જગ્યા પાસે એક કિસમ કે જેમનું નામ મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણિયા પોતાના હાથમાં ગુલાબી કલરની થેલી સાથે શંકાસ્પદ જણાઈ આવતા તેને રોકી તેની પાસે રહેલ થેલીમાં શું છે તેમ પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં। તેની પાસે રહેલ થેલીમાંથી નાના મોટા ટુકડાઓ મળી આવેલ, જે ટુકડાઓ વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ હોવાનું જાણવાયેલ। આ ઇસમ આ વ્હેલ માછલીની ઉલટી ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછતા પોતે સરતાનપરના દરિયા કિનારે કાંઠે નિયમિત બેસવા જતો હોય અને તે વખતે પોતાને આ વ્હેલ માછલીની ઉલટી મળી આવી હોવાનું અને અગાઉ પણ મહુવા પોલીસે પણ વ્હેલ માછલીની ઉલટી પકડી પાડેલ હોય, જેથી તેની કિંમત પણ બહુ ઊંચી હોવાનું પોતે જાણતો હોવાથી લઈને જતો હોવાનું જણાવેલ। આ અંગે તળાજા વન વિભાગ તથા FSLના અધિકારીશ્રીઓને બોલાવી વ્હેલની ઉલટી એમ્બરગ્રીસ હોવાની ખરાઈ તથા વજન કરવામાં આવેલ, જેની વજન 1 કિલો 358 ગ્રામ, જેની કિંમત રૂપિયા 1 કરોડ 35 લાખ અને 80,000નો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો। જેમાં આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના માણસો, જેમાં અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર તેમજ મહુવા ફોરેસ્ટ વિભાગના અધિકારી શ્રી માયડા સાહેબ તથા તળાજા ફોરેસ્ટ અધિકારી ભટ્ટભાઈ સહિતના જોડાયા હતા। આ સમગ્ર ઘટનાને લઈને મહુવા વન વિભાગના અધિકારી શ્રી માયડા સાહેબ તથા તળાજા વન વિભાગના અધિકારી શ્રી ભટ્ટભાઈ શું કહે છે સાંભળો। હું બીજી માયડા, રાઉન્ડ ફોરેસ્ટર મહુવા, આ ગુનાના તપાસ માટે મદદમાં આવેલ છીએ। આ ગુના સબબ જાણવા મળેલ કે સરતાનપરથી રાતાખડા રસ્તા પર LCB દ્વારા એક આદમી, એટલે કે એમનું નામ છે મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણિયા, સરતાનપરનો રહેવાસી છે, ગુરુ પશ્ચિમ જેવું, એમને પકડી પાડેલ ને એમના પાસેથી એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી મળી આવવાના સમાચાર મળતા અહીંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાહેબની સૂચનાથી તમામ સ્ટાફને ત્યાં સ્થળ પર લઈ જઈ અને સ્થળ તપાસ કરતા તેમના પાસેથી જે વ્હેલની ઉલટી છે 1 કિલો 358 ગ્રામ જેવો જથ્થો જેનું વજન કરતાં મળી આવેલ, તેમને LCB દ્વારા પહેલાં કબજે લઈ અને અમે અમારી સાથે રેડ કરેલ છે અને વન વિભાગનો સ્ટાફ તથા LCB સંયુક્ત રેડ કરી અને આ મુદ્દામાલ કબજે લીધેલ છે, જેને આગળની તપાસ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ કરવાની હોય, જે ફક્ત વાઇલ્ડ લાઇફ વોર્ડન જ કરી શકે, જેથી આ ગુનાની આગળની તપાસ કરવા માટે વન્યજીવ રેન્જ તળાજાને સોંપવામાં આવેલ છે, જેની તપાસ RI ઝીંઝવાડિયા સાહેબ ચલાવી રહ્યા છે। મારું નામ BD ભટ્ટ, હું સાંકડાસર રાઉન્ડ ફોરેસ્ટર છું। આજે બપોરના 12 કલાકની આસપાસ મેહુલ ઉર્ફે છોટુ રમેશ બાંભણિયા એ સરતાનપર ગામના સરતાનપરથી રાતાખડા જવાના રસ્તા બાજુમાં એક હવાવરું જગ્યાએ ઊભેલો, એને તપાસ કરતા તેની પાસેથી માછલીની ઉલટીની થેલીમાં હતી અને ત્યારે અમે જે જોયું તો એ માછલીની ઉલટીનો વજન 1 કિલો 358 ગ્રામ હતો અંદાજે, અને તેની કિંમત તો અમારા લેવલે 0 લેવલે થાય છે, અને એ માણસનું આગળની કાર્યવાહી માટે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972થી ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે।